રાજકોટના ધોરાજીમાં પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 3 વર્ષથી પીવાનું પાણી ગંદુ આવતા મહિલાઓમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે પાણી એટલું ગંદુ હોય છે કે 1.5 કલાક સુધી તેને વહી જવા દીધા બાદ જ મોટર ચાલુ કરવી પડે છે। ગટર જેવા પાણીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે। નિયમિત વેરો ભરવા છતાં શુદ્ધ પાણી ન મળતા લોકો નગરપાલિકા અને ચૂંટાયેલા સભ્યો સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે। સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર દૂષિત પાણીને લીધે ઘરની ટાંકીઓ વારંવાર સાફ કરાવવી પડે છે, જેનો દર વખતે 500 રૂપિયા ખર્ચ થાય છે। વળી પીવા માટે મજબૂરીમાં બહારથી 200 રૂપિયા આપીને પાણીના ટેન્કર ખરીદવા પડે છે। ગરીબ પરિવારોને બહારનું મોંઘું પાણી ન પરવડતા ફટકડી ફેરવીને ગંદુ પાણી વાપરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ પાલિકા તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર પોકળ આશ્વાસનો જ મળે છે, જેના કારણે હવે જનતાની ધીરજ ખૂટી રહી છે અને લોકો તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી આપવાની માંગ કરી રહ્યા છે। પાણીની આ ગંદુ પાણી આવે છે 3 વર્ષ થયા સુધરે જાય। અમારા ટાટિયા નથી હાલતા તો બધા ભેગું અમારે જવું પડે ફરજિયાત। કેવું પાણી આવે? પીધા જેવું નહીં, વાપરા જેવું નહીં, એવું 3 કલાક ઘરમાંથી ગંધ નથી જાતી। બહારથી પાણી મંગાવો છો? બહારથી પાણી અમે પછી ફટકડી ફેરવીએ। ગરીબ માણસ ક્યાંથી બહારથી લેવાની ટેવડ હોય ભાઈ? ચોખ્ખું પાણી જોઈશે, બીજું કાંઈ નથી જોતું। અને ટાઈમે એના 5 આ રાજકોટ આવડો જિલ્લો છે તો રોજ દિવસે તો આવડી આ ગામડા જેવું એક ધોરાજી કહેવાય, એમાં આ દર ફેલે આવવું પડે। હવે તો શરમ આવે અમને આવતા કે પાણીનો પ્રશ્ન એવો છે સર કે પ્યોર ગટરનું જ પાણી આવે છે અને અમારી સામે આશાબેન લીંબર સુધરાઈ સભ્ય ચૂંટાયેલા છે। અવારનવાર એમને કમ્પ્લેન કરવા છતાં એ કોઈ જવાબ આપતા નથી। કેવા જાય એટલે દરવાજા બંધ કરી દે અને ઉલટાના ઝઘડો કરવા દોડે કે અમને ખબર જ હતી કે તમે બાજશો અમારી જોડે, અને એમ કરીને અંદર જતા રહીએ। તો આ કઈ એની કઈ રિસ્પેક્ટ છે કે પબ્લિક ને આવી રીતે હેરાન કરવાની? કેટલા દિવસે પાણી આવે? 5 દિવસે 6 દિવસે, કોઈ ટાઈમ ફિક્સ છે જ નહીં। ક્યારેક 5 દિવસે આવે, ક્યારેક 6 દિવસે આવે। કેવું પાણી આવે? પાણી એકદમ ગટરનો કદરો થાય, તમારી સામે જ છે, જુઓ આ બોટલ। રાજકોટના ધોરાજીમાં પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 3 વર્ષથી પીવાનું પાણી ગંદુ આવતા મહિલાઓમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે પાણી એટલું ગંદુ હોય છે કે 1.5 કલાક સુધી તેને વહી જવા દીધા બાદ જ મોટર ચાલુ કરવી પડે છે। ગટર જેવા પાણીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે। નિયમિત વેરો ભરવા છતાં શુદ્ધ પાણી ન મળતા લોકો નગરપાલિકા અને ચૂંટાયેલા સભ્યો સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે। સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર દૂષિત પાણીને લીધે ઘરની ટાંકીઓ વારંવાર સાફ કરાવવી પડે છે, જેનો દર વખતે 500 રૂપિયા ખર્ચ થાય છે। વળી પીવા માટે મજબૂરીમાં બહારથી 200 રૂપિયા આપીને પાણીના ટેન્કર ખરીદવા પડે છે। ગરીબ પરિવારોને બહારનું મોંઘું પાણી ન પરવડતા ફટકડી ફેરવીને ગંદુ પાણી વાપરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ પાલિકા તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર પોકળ આશ્વાસનો જ મળે છે, જેના કારણે હવે જનતાની ધીરજ ખૂટી રહી છે અને લોકો તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી આપવાની માંગ કરી રહ્યા છે। પાણીની આ ગંદુ પાણી આવે છે 3 વર્ષ થયા સુધરે જાય। અમારા ટાટિયા નથી હાલતા તો બધા ભેગું અમારે જવું પડે ફરજિયાત। કેવું પાણી આવે? પીધા જેવું નહીં, વાપરા જેવું નહીં, એવું 3 કલાક ઘરમાંથી ગંધ નથી જાતી। બહારથી પાણી મંગાવો છો? બહારથી પાણી અમે પછી ફટકડી ફેરવીએ। ગરીબ માણસ ક્યાંથી બહારથી લેવાની ટેવડ હોય ભાઈ? ચોખ્ખું પાણી જોઈશે, બીજું કાંઈ નથી જોતું। અને ટાઈમે એના 5 આ રાજકોટ આવડો જિલ્લો છે તો રોજ દિવસે તો આવડી આ ગામડા જેવું એક ધોરાજી કહેવાય, એમાં આ દર ફેલે આવવું પડે। હવે તો શરમ આવે અમને આવતા કે પાણીનો પ્રશ્ન એવો છે સર કે પ્યોર ગટરનું જ પાણી આવે છે અને અમારી સામે આશાબેન લીંબર સુધરાઈ સભ્ય ચૂંટાયેલા છે। અવારનવાર એમને કમ્પ્લેન કરવા છતાં એ કોઈ જવાબ આપતા નથી। કેવા જાય એટલે દરવાજા બંધ કરી દે અને ઉલટાના ઝઘડો કરવા દોડે કે અમને ખબર જ હતી કે તમે બાજશો અમારી જોડે, અને એમ કરીને અંદર જતા રહીએ। તો આ કઈ એની કઈ રિસ્પેક્ટ છે કે પબ્લિક ને આવી રીતે હેરાન કરવાની? કેટલા દિવસે પાણી આવે? 5 દિવસે 6 દિવસે, કોઈ ટાઈમ ફિક્સ છે જ નહીં। ક્યારેક 5 દિવસે આવે, ક્યારેક 6 દિવસે આવે। કેવું પાણી આવે? પાણી એકદમ ગટરનો કદરો થાય, તમારી સામે જ છે, જુઓ આ બોટલ।